ચલો બધા આવી જાઓ. આજે હું ઉપમાની રેસીપી બતાવું છું અને 10 જ મિનિટમાં બની જાય ફટાફટ. એટલી એક ટોપલી આમાં તેલ રાખવાનું છે. આ તેલ ગરમ થઈ જાય એટલે ચપટી જીરું નાખવાનું છે. બરાબર. કેટલી મિનિટ સુધી ગરમ કરવું મમ્મી? અને તેલ ગરમ થઈ જવા દે. નોર્મલ તાપે રાખવાનું ને 1-2 મિનિટ. તેલ ગરમ થઈ ગયું છે એટલે હું એની અંદર આટલું જીરું નાખીશ. એક ચપટી જ જીરું થઈ જાય એટલે હું આ ડુંગળી નાખીશ. કેટલી ડુંગળી હતી? એક જ ડુંગળી લેવાની, મીડિયમ સાઈઝ. મીડિયમ સાઈઝ. આપણે કેટલા લોકોનો ઉપમા બનાવી રહ્યા છીએ? આપણે 3 જણ. 2 થી 3 જણનો. બ્રેકફાસ્ટ માટે, ખાવા માટે નહીં ભાઈ. ના, હા, breakfast. અને આવી રીતે તમારે આને સાતરવાની, આને સેજ ગુલાબી કલર થઈ જાય ને એટલી થવા દેવાની. હવે આ ડુંગળી સાતરાઈ ગઈ છે, ગુલાબી કલરની થઈ ગઈ છે એટલે હું હવે આની અંદર કાજુ અને મરચાં નાખીશ. હા, અને એને થોડી વાર રહેવા દઈશ કે જેથી કાજુ થોડા પેલા થઈ જાય. 1 થી 2 મિનિટ સુધી પહેલાં પેલી ડુંગળીને એ કર્યું અને હવે ફરીવાર 1-8 મિનિટ જેવું આ કાજુ અને મરચાં નાખીને ફરીવાર એને આવું બધું કરવાનું. શું બોલવાનું એ મને નથી આવડતું. મમ્મી તું બી બોલજે બકા તો લોકોને ખબર એક પડે. વાટકી સોજી લઉં છું. અચ્છા, નોર્મલ વાટકી. ઓકે. નોર્મલ વાટકી. હવે આ સોજીને છે ને ચડવા દેવા, એટલે મીન્સ કે થોડી રાતા કલરની થવા દેવાની. આમ 2 મિનિટ એને થવા દેવાની. એની સ્મેલ પણ આવશે, થઈ જશે એટલે. હવે થઈ જવાય છે. લગભગ 1 થી 1.5 મિનિટ સુધી આ તમારે એને શેકાવા દેવાની. દર્શન કરી રહ્યા છે પપ્પા. ગુડ મોર્નિંગ ડેડી. ઉપમા બની રહ્યો છે પપ્પા. મારા માટે આપણા માટે શું, એક તમારા માટે થોડી હોય. એ આ થઈ ગઈ છે સોજી, એટલે એની અંદર હું છે ને 1 વાટકી છાશ રેડીશ. હા, શેકાવાની સુગંધ આવી જાય પછી હા, શેકાવાની સુગંધ આવી જાય પછી અને 2 વાટકી પાણી રેડીશ. એકદમ નોર્મલ સાઈઝની વાટકી છે આ. હા, હવે હું એમાં મીઠો લીમડો નાખી દઈશ, ચપટી હળદર નાખીશ અને મીઠું નાખીશ કેટલું? સ્વાદ અનુસાર. લોકોને સ્વાદ મત તો ખબર નથી પડતી મમ્મી બકા, એટલે આપણે બોલવું પડે કે 1 ચમચી, અડધી ના, ચમચી. દરેક ઘરની ચમચી ને બધું અલગ અલગ. કારણ કે ચમચી અલગ હોય પણ ટેસ્ટમાં ખ્યાલ ના આવે, એટલે એક્ઝેક્ટ કેટલું નાખવું છે એનાથી ટેસ્ટી બને એ ડિટેલ માટે જ લોકો વિડીયો જોતા હોય છે. પછી આપણે દ્રાક્ષ પણ નાખતા હોઈએ છીએ, એટલે આપણે એની અંદર બધું નાખીને બનાવીએ છીએ. હળદર નાખી એટલે આનો કલર પીળો થયો હે ને? ઘણા બધા લોકોએ પૂછ્યું કે તમારો ઉપમા પીળો કેમ હોય છે? અમારા ઘરે વ્હાઈટ હોય છે એમ. હા, ના, આપણે નાખીએ છીએ હળદર. હળદર નાખવાનું શું રીઝન? હળદર એ બાને થોડી શરીરમાં જાય, સારું. મારી મમ્મીને પસીનો થઈ ગયો છે, એને ડેલીનું છે, બહુ જ પરસેવો થાય છે મમ્મીને. આવું કેટલા ટાઈમ સુધી કરવાનું પછી? બસ આવું કરે રાખવાનું, પછી જઈને જેટલો ઢીલો જોઈતો હોય એ રીતે બરાબર. કરે બધા. આપણે એકદમ ઢીલો ખાઈએ છીએ, બરાબર. આપણે ઢીલો ખાઈએ છીએ. એમને જેને કડક જોઈતો એને શું કરવાનું ને વધારે ઢીલો જોઈતો હોય તો શું કરવાનું એમ? વધારે ઢીલો જોઈતો તો હજુ થોડું પાણી નાખવાનું. હા, હા, અને આમ 2 વાટકી પાણી 1 વાટકી છાશમાં બરાબર માપ છે. બરાબર. થઈ ગયું છે તૈયાર. રેડી થઈ ગયા ઉપમા? હા, રેડી થઈ ગયા. શું વાત કરે છે? ખાલી આ 2-4 મિનિટમાં? હા, ઉપમાને
આપણે બટાકા પૌવામાં આટલી જ વાર લાગે છે. વાહ હવે આની ઉપર હું કોથમીર નાખી દઈશ. વાહ ભાઈ વાહ, કોથમીર મારી ફેવરિટ છે. મમ્મી તો જોરદાર સ્પીડમાં બનાવી દો ઉપમા, હે ને? જોરદાર. ચલો હવે આવી જાઓ બધા, બધાને બોલાવી દે એકવાર મમ્મી કે આવી જાઓ ફટાફટ. ડેડીનું ભરી દઉં અને તને આપી દઉં. મમ્મીએ ઉપમા ચાખી લીધો છે, પ્લસ માઇનસ લાગે છે કે ના બરાબર છે, કમ્પ્લીટ. એ આ પપ્પા તો રેડી થઈ ગયા ને પપ્પાનો અમારા પહેલાં પપ્પાનો ડબ્બો ભરાઈ ગયો. યમ્મી છે એવો દેખાવ પરથી એમ લાગે ફટાફટ ખાઈ લઈએ. જો હું મીઠો લીમડો આખો જ નાખું અને આખો જ બહાર કાઢી દઉં છું. પપ્પા જોઈને હંગરી થઈ ગયા છે ખાવા માટે એવું લાગે છે મને. અમારા ટેબલ માટે આને મમ્મી થોડોક ટાઈમ કલાક પછી ખાવાનો હોય તો કેવી રીતે રાખે તો વધારે સારું? તો પછી આપણે ગરમો હોય છે ને બરાબર કેસરોલ એમાં ભરી દેવાનો. બરાબર. ચાલી જાય કેસરોલમાં ભરી દેવાનું. ચલો, આ તો અમારું તૈયાર. તૈયાર થઈ ગયો છે ભાઈ ઉપમા.